ભગવાનનું ભજન અને નામ સ્મરણ એટલે અખંડ સુખનો અનુભવ. ગુરુ પરંપરાના સુંદર પ્રસંગો સાંભળીએ પૂજ્ય પ્રિયવ્રત સ્વામી પાસેથી. આનંદ સ્વરૂપ સ્વામી એમનો એક યુવકનો પ્રસંગ એમણે પોતે લખ્યો છે કે 1972ની અંદર આણંદ પાસે ગાનાની અંદર અધિવેશન હતું અને મુંબઈથી આ બધા યુવકો ત્યાં અધિવેશન માટે આવેલા. ઉનાળાના દિવસો, મે મહિનાના દિવસો, સખત ગરમી. 3 દિવસના અધિવેશનની અંદર કે કંટાળી ગયેલા, કારણ કે સખત ધૂળ ઉડે અને બીજી પણ કંઈ વ્યવસ્થાની એ જમાનામાં તો. અને જેવું અધિવેશન પૂરું થયું એટલે સ્વામી પાસે તેઓ રજા લેવા માટે ગયા. બાબાએ કીધું કે ના, રોકાઈ જાઓ કે. એટલે મન માન્યું નહીં, ફરી પૂછવા માટે ગયા. ફરી પણ બાબાએ કીધું કે રોકાઈ જાઓ. એટલે મન માનતું નહોતું, પણ હવે બાપાએ કીધું એટલે રોકાઈ ગયા. વેકેશન તો હજુ ચાલુ જ હતું, પણ આ બધું ગરમી, ધૂળ અને એનાથી બધું કંટાળી ગયેલા. પણ બાપાએ રોકાઈ જવાનું કીધું. પછી સ્વામી પોતે વિદ્યાનગરની અંદર એક હરિભક્તના ઘરે બીજે દિવસે પૂજા કરતા હતા. પૂજા કરતા હતા એ દરમિયાન એમણે પોતે પોતાનો અનુભવ લખ્યો. એ વખત તો સંખ્યા નાની, હરિભક્તના ઘરમાં કંઈક લિવિંગ રૂમ કે હશે, એની અંદર બેઠા હશે પૂજા કરવા. હવે સ્વામી પૂજા પત્યા પછી એ વખતે 1972માં બધા હરિભક્તો જે હોય એને ફૂલ નાખતા હતા. આ દિવસે ક્રમ બદલ્યો સ્વામીએ. જેવી પૂજા પતી તરત પાછળ ઉભેલા એક સાવ લગર વગર વેશની અંદર, સાવ સામાન્ય ફાટેલા તૂટેલા કપડાં પહેરેલા એવા એક ભક્તને બોલાવ્યા. પહેલાં પહેલું તો આનંદ સ્વરૂપ સ્વામી કે મને આશ્ચર્ય એ થયું કે એ વ્યક્તિ સ્વામીની અડધા ઉપર પૂજા પૂરી થઈ ગયા પછી આવેલી. સ્વામીએ પાછળ જોયું પણ નથી આખી પૂજા દરમિયાન. તો સ્વામીને કેવી રીતે ખબર પડી એ એમને એક આશ્ચર્ય થયું. પછી સ્વામી એમને નજીક બોલાવ્યા અને સ્વામી એની સાથે વાત કરતા હતા, નજીક જ બેઠેલા યુવકો. એટલે સ્વામી એના વ્યવહાર સંબંધી બધી પૂછપરછ કરી અને સ્વામીએ કીધું કે માળા ફેરવજો, ભગવાન બધું સારું કરશે. અને ત્યાર પછી સ્વામીએ આનંદ સ્વરૂપ સ્વામી એમને બોલાવ્યા અને એમને બોલાવી અને સ્વામીએ જે માથે હાથ મૂકી અને જે આશીર્વાદ આપ્યા, અને માથે હાથ મૂકીને જે આશીર્વાદ આપ્યા એ જે અનુભવ એ પોતે લખે છે. જે શાંતિનો અનુભવ થયો, જે સુખનો અનુભવ થયો, એ કે ક્યારેય અનુભવ નહોતો થયો એવો અનુભવ થયો. અને કે જો હું જતો રહ્યો હોત ગાનાથી તો આ સુખથી હું વંચિત રહી જાત. એટલે આવા તો ઘણા બધા પ્રસંગો છે કે મોટા પુરુષના એક દર્શનથી શાંતિ થતી હોય છે. ત્યાર પછી આપણે વાત જોયેલી કે મોટા પુરુષના પોતાના જીવનની અંદર તો અખંડ સુખનો અનુભવ છે, અખંડ શાંતિનો અનુભવ છે. એનું કારણ છે એમને ત્રણેય અવસ્થાની અંદર ભગવાનની મૂર્તિનું અખંડ સ્મરણ છે, અખંડ ચિંતવન છે. શ્રીજી મહારાજ પોતે કુંડળની અંદર વિરાજમાન હતા અને ત્યાંથી પછી મહારાજ પોતે સ્નાન કરવા માટે ગયા. ઉતાવળી નદી છે, સ્નાન કરવા માટે ગયા અને સ્નાન કરતા હતા. કાઠી દરબારો, બીજા બધા ભક્તોને, સંતોને, બીજા બધા પણ સાથે હતા. અને મહારાજ સ્નાન કરતા હતા. અને હવે પાણી અમુક વસ્તુ કેવી છે કે થોડું એમાં વધારે માણસનું મન છે ને જેવું છે એવું બહાર આવી જાય. અરીસો છે, પાણી છે, આ બધાની અંદર યથાર્થ સ્વરૂપ એ ખબર પડી જાય. તો બધા ગમ્મતે ચડેલા અને મહારાજની સ્મૃતિ વિસરી ગયા. શ્રીજી મહારાજે બહાર આવીને કીધું કે તમે બધાએ લોહીથી સ્નાન કર્યું. ભગવાનને વિસારીને જે સ્નાન કર્યું એ લોહીથી સ્નાન કર્યા બરોબર છે. તો શ્રીજી મહારાજે ફરી સ્નાન કરવા મોકલા કે ભગવાનની સ્મૃતિ સહિત સ્નાન કરો. એટલે ભગવાનની સ્મૃતિ કરવી, ભગવાનનું ભજન કરવું, એની અંદર શ્રીજી મહારાજે બધાને જોડેલા. ગુણાતીતાન સ્વામીના જીવનની અંદર જોઈએ તો પણ એમણે ભગતજી મહારાજને આટલી બધી સેવા કરાવી, પણ સાથે સાથે ભગવાનના ભજનનો આગ્રહ રાખ્યો છે. ગુણાતીતાન સ્વામીએ ભગતજી મહારાજને કીધું પરાગજી સેવા કરે છે પણ ભગવાનનું ભજન કરતા કરતા, ગુણાતીતાન સ્વામીની વાતના અંદર લખ્યું ભજન કરતા કરતા ક્રિયા કરે તો અંતરમાં ટાઢું રહે. એની અંદર પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે જ્યારે પણ આ વાત કરતા ત્યારે વાત કરતા કે ભજન કરતા કરતા ક્રિયા કરવી એટલે ભજનનું પ્રધાનપણું, ક્રિયાનું ગૌણપણું.
ક્રિયા કરતા કરતા ભજન કરવાનું નથી કીધું, એની અંદર ક્રિયા પ્રદાન થાય, ભજન ગૌણ થાય. પણ ગુણાતીતાન સ્વામી કે ભજન કરતા કરતા ક્રિયા કરવાની. તો ભગતજી મહારાજને ભજનનો વેગ લગાડવાની વાત કરી કે સેવા કર પણ સાથે સાથે ભજનનો વેગ લગાડ. થોડા વખત પછી ગુણાતીતાન સ્વામીએ પ્રાગજી ભક્તને પૂછ્યું કે પ્રાગજી ભજન થાય છે કે? એટલે એમણે કીધું કે સ્વામી આપની કૃપાથી જાગ્રત અવસ્થાની અંદર તો અખંડ ભગવાનનું ભજન થાય છે. ત્યારે ગુણાતીતાન સ્વામીએ કહે કે હવે ભજનનો એવો આગ્રહ રાખ કે સ્વપ્નની અંદર પણ ભજન થાય. જો મોટા પુરુષ ભગતજી મહારાજ અનાદિના હતા, પણ આપણને એમના વૃત્તાંત દ્વારા શીખવ્યું છે કે આપણે પણ જો ભજનનો આગ્રહ રાખીએ તો ભગવાન એ આપણને વશ થઈ જતા હોય છે અને આવી રીતે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિમાં ભજન થતું હોય છે. પછી ભગતજી મહારાજે એવો વેગ લગાડ્યો કે સ્વપ્નની અંદર પણ ભજન થવા લાગ્યું. પછી થોડા વખત પછી ગુણાતીતાન સ્વામી ફરી પૂછ્યું કે પ્રાગજી કેમ છે? ત્યારે કીધું કે સ્વામી આપની કૃપાથી જાગ્રતમાં અને સ્વપ્નની અંદર પણ ભગવાનનું અખંડ ભજન થાય છે. ગુણાતીતાન સ્વામી કે હવે છેલ્લો કિલ્લો રહ્યો સુષુપ્તિનો, અને સુષુપ્તિનો કિલ્લો ઓળંગે એટલે કારણ શરીરરૂપ માયા ટળી ગઈ કે માટે હવે પણ ભજનનો એવો વેગ લગાડી દે કે જેથી કરીને આ સુષુપ્તિરૂપ માયા પણ ઉલ્લંઘન થઈ જાય. અને ભગતજી મહારાજે એવો વેગ લગાડ્યો કે સુષુપ્તિની અંદર પણ ભગવાનનું અખંડ ભજન થવા લાગ્યું. ત્રણેય અવસ્થાની અંદર ભગવાનનું ભજન થવા લાગ્યું. તો આ ભગવાનના ભજનનો વેગ સ્વામીએ પોતે ભગતજી મહારાજ પાસે સેવા કરાવી, 23 કલાકની સેવા કરાવી, પણ સાથે ભજનનો પણ એટલો આગ્રહ રાખ્યો. અને ભગતજી મહારાજ એવી રીતે ભજન કરતા, ચંદની સેવા આપી તો પણ ભગવાનનું ભજન કરતા કરતા જે 10 દરજી 60 દિવસમાં કામ પૂરું કરે, ભગતજી મહારાજે એકલા હાથે 41 દિવસમાં ભગવાનનું ભજન કરતા કરતા ચંદની સીવીને કાર્ય પૂરું કર્યું. તો ભજનનો આગ્રહ ગુણાતીતાન સ્વામીએ ભગતજી મહારાજ પાસે રાખ્યો. ભગતજી મહારાજ પોતે એક વખત સેવા કરતા કંસાર પેલો ચોંટેલો ઉખાડતા અને સહેજ વૃત્તિ તૂટી તો તરત જ ભગત ગુણાતીતાન સ્વામી આવ્યા સભામાંથી કીધું પ્રાગજી ગોબરો થઈને કેમ ઉટકે છે? તો જો મોટા પુરુષે આગ્રહ રાખ્યો છે, જાગા સ્વામી પોતે બેલા ગળતા, પથ્થર ગળતા, ભગતજી ગુણાતીતાન સ્વામીની પાસે ગયા અને કીધું કે કેટલા બેલા ગળો છો? કે 40 આખા દિવસના. તો 2 બેલા કે ઓછા ગળાય, પણ ભગવાનનું ભજન કરતા કરતા, ભગવાનની સ્મૃતિ કરતા કરતા બેલા ગળો કે. તો જો આ આગ્રહ ગુણાતીતાન સ્વામીએ પોતાના શિષ્યો પાસે પણ એ રાખ્યો છે. એ ભગતજી મહારાજ હોય, જાગા સ્વામી હોય, એ માધવચરણદાસ હોય કે બાલમુકુદાસ સ્વામી હોય, બધાને પણ સ્વામી પોતે પૂછતા કે ભર્યો છું કે ઠાલો છું? કે ભર્યો છું કે ઠાલો છું એટલે કે સ્મૃતિ સહિત હોય તો ભર્યો કહેવાય, નહીતર તો ઠાલો કહેવાય. તો આવી રીતે સ્વામીએ પોતે ભગવાનના ભજનનો, ભગવાનની સ્મૃતિનો બધો આગ્રહ રાખેલો છે. ભગતજી મહારાજના જીવનની અંદર પણ જોઈએ તો ભગતજી મહારાજે તો ખૂબ આગ્રહ રાખ્યો છે. એમના શિષ્યો પાસે ભગતજી મહારાજ પોતે 1 કલાક સુધી માળા ફેરવતા અને ધ્યાન કરવાનું, ભગવાનના ભજન કરવાનું ભગતજી મહારાજ શીખવતા. વાંસદાની અંદર ભગતજી મહારાજ પોતે ગયા તો રાત્રે 1 વાગે ઉઠીને દિવાન સાહેબને બોલાવીને ભગવાનનું ભજન કેવી રીતે કરવું એ શીખવ્યું. અને ભગતજી મહારાજ પોતે કહેતા, ભગતજી મહારાજ કે જેમ ભણવાવાળા પાછલી પોર અને આગલી પોર જેમ જાગીને ભણે છે, એવી રીતે પોર રાત જાગીને અથવા તો ઊંઘમાંથી ઉઠીને ભગતજી મહારાજ કે ભગવાનનું ભજન કરવું. અને કે જેને માટે શત્રુ હોય એને ઊંઘ કેમ આવે, એને તો ફરકીને જાગીને ભજન કરવું, એવો ભજનનો આગ્રહ ભગતજી મહારાજ પોતે રાખતા. ભગતજી મહારાજ પોતે ગઢડાની અંદર હતા અને વખતે ભગતજી મહારાજે પોતે કેશવદાસ પુરાણીને કીધું કે 18,000 માળા ફેરવજો અને ભગવાનનું ભજન કરશો તો વિષય ઓછા થશે અને માયા કપાશે. અમે તો વિચારીને જોયું કે ભગવાનના ભજન વિના આ માયા અને વિષયના સંકલ્પ ઓછા થાય એવા નથી. એમ કરીને ભગતજી મહારાજ પણ બધા સાથે ભગવાનનું ભજન કરાવતા, ઉઘાડે નેત્રે ભગવાનનું ભજન કરાવતા. મટકું માર્યા સિવાય અખંડ ભગવાનનું ભજન કરવું, એવી રીતે 10-10 માળા, 15-15 માળા પણ એ ભગતજી મહારાજ બધા પાસે એવી રીતે ફેરવાવતા. તો આવી રીતે ભગવાનના ભજનનો આગ્રહ એ પણ ભગતજી મહારાજે પોતે રાખ્યો છે અને રખાવ્યો છે. આવું ગુરુ પરંપરા દરેકના જીવનની અંદર આપણને જોવા મળે. શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સાહેબ મહારાજના જીવનમાં, અત્યારે મોહન સાહેબ મહારાજના જીવનમાં પણ આપણને જોવા મળે. યોગીજી મહારાજ તો અખંડ હાલતા ચાલતા પોતે ભગવાનનું ભજન કરતા ને કરાવતા. ઈશ્વર સ્વામી કહે ને ગાડીની અંદર ક્યારેય યોગીજી મહારાજ એક ક્ષણ વારટે પણ નવરા ન રહેવા દે. વિવેક સાગર સ્વામી પોતે પ્રસંગ કે છે
કે યોગીજી મહારાજ સાથે ત્યાં બનારસની અંદર હતા અને બનારસની અંદર ત્યાંથી ધીરુભાઈના ઘરે ઉતારો હતો અને ત્યાંથી પછી અયોધ્યા જવાનું હતું. એટલે લાંબુ અંતર કહેવાય બનારસથી અયોધ્યા જવાનું. પણ એના માટે ધીરુભાઈ મીરાણી કરીને આપણા હરિભક્ત હતા, થોડા વર્ષો પહેલા ધામમાં ગયા. એ ધીરુભાઈ મીરાણીએ પોતે લક્ઝરી બસ કરેલી. હવે એ જમાનાની અંદર 1968ની અંદર લક્ઝરી બસ એટલે આમ બહુ સારું કહેવાય, એમ રોયલ કહેવાય. બાકી જૂની જે બધી સરકારી બસો ને એવી બધી હતી એની જગ્યાએ લક્ઝરી બસ એટલે આમ એકદમ લોયર કહેવાય, એકદમ મજા રોયલ કહેવાય, આમ સુખ આવે. અને યોગીજી મહારાજ માટે ગાડી કરી આપેલી. યોગીજી મહારાજ ગાડીની અંદર હતા અને ગાડીની અંદર યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજની એક સેવક હતા. આટલા ગાડીની અંદર હતા. હવે યોગીજી મહારાજને થોડો આરામ રહે એના માટે પ્રમુખ સ્વામી મહારાજ આગળ બેઠેલા અને યોગીજી મહારાજને પાછળ બેસાડેલા. હવે ગાડી થોડી આગળ ગઈ અને એ વખતે ડ્રાઈવર હતો અને બરોબર બ્રિજ ઉપરથી ગાડી જતી હતી. અને એ જમાનામાં ઇન્ડિયાની અંદર જે બ્રિજ હોય એમાં સાઈડની અંદર રેલિંગ કે કશું ના હોય, ઓપન જ બ્રિજ હોય. એટલે સીધું તમે ગાડી જાય નીચે તો સીધી નદીમાં જ જાય, એમાં કંઈ બીજું ઓપ્શન જ ના રહે. તો ગાડી બ્રિજ ઉપરથી જતી હતી ને ડ્રાઈવરને જોકવું આવ્યું. હવે ડ્રાઈવરને જોકવું આવ્યું. પ્રમુખ સ્વામી મહારાજની તો વિશેષતા છે, પ્રમુખ સ્વામી મહારાજે આટલો બધો બાય કાર પ્રવાસ કર્યો છે વર્ષો સુધી, એટલું બધું લાખો માઇલ એમણે પોતે બાય કાર પ્રવાસ કર્યો, પણ ક્યારે પણ ગાડીની અંદર એક જોકું સુદ્ધા પ્રમુખ સ્વામી મહારાજે ખાધું નથી. એ સ્વામીની વિશેષતા હતી. એટલે પ્રમુખ સ્વામી મહારાજ તો જાગતા હતા અને સ્વામી પોતે જેવા ડ્રાઈવરને જોકવું આવ્યું ને ગાડી આમ નીચે પેલા પોલ નીચે આમ જવા જતી, સ્વામી તરત જ સ્ટેરિંગ લઈ અને ફેરવી દીધું. જેવું સ્ટેરિંગ ફેરવી દીધું એટલે ડ્રાઈવર પછી જાગી ગયા. કારણ કે આ તો એક જોકું આવે તો 2-5 સેકન્ડનું જ આવતું હોય, વધારે કે ના આવતું, એટલે તરત ઝપકીને જાગ્યો. પણ એણે પછી ડ્રાઈવરે કીધું, ધીરે ધીરે કરતા પુલને ક્રોસ કરી દીધું અને પછી કીધું કે આ ગાડી હવે મારાથી નહીં ચલાવાઈ ગઈ, કારણ કે હવે ઊંઘ આવે છે ને, તો જોખમ પૂરેપૂરું. અને તો પૂરેપૂરું જોખમ હતું. યોગીજી મહારાજ હતા, પ્રમુખ સ્વામી મહારાજ હતા, મહંત સ્વામી મહારાજ, ત્રણેય બ્રહ્મ સ્વરૂપ ભેગા હતા. પછી કીધું કે હવે આમાં નહીં જવાય. એટલે થયું કે હવે આપણે બસની રાહ જોઈએ. પાછળ બસ આવતી હતી. યોગીજી મહારાજ બસમાં જાય ત્યાં સુધી ડ્રાઈવર આરામ કરી લે. થોડી વાર પછી બસ આવી, રાતનો સમય હતો અને બસ આવી એટલે યોગીજી મહારાજ પોતે બસની અંદર બેઠા. યોગીજી મહારાજ માટે આટલી સીટ ઉપર બધી વ્યવસ્થા કરી આપી, ધાબળાને બધું પાથરી આપ્યું અને બધું એમને તો બધું 7 આવરણ પાર એટલે બધું ધાબળા ઉડાડવાના બધું બેઠા. બસ ચાલી. યોગીજી મહારાજ કે બધા શું કરો છો? એટલે નારાયણ ભગત વિવેક સાગર સ્વામી એમણે કીધું કે બાપા સરસ મજાની લક્ઝરી બસ છે, એ આરામ કરવા માટે છે, એટલે કે આરામ કરીએ છીએ, સુઈ જઈએ છીએ. યોગી બાપા કોઈ હોતું છે કે ધીરુભાઈએ ભગવાનનું ભજન કરવા માટે બસ કરી આપી છે આપણને, કે ભગવાનનું ભજન થાય. વિવેક સાગર સ્વામી કે બાપા લક્ઝરી બસનો અર્થ છે કે એમાં આરામ કરવાનો હોય, કે એ કહે ભગવાનનું ભજન કરવા માટે આ બસ કરી આપી છે, માટે અરે ભગવાનનું ભજન કરો, કે હરિગુણ ગાતા 4 પદ બોલો, કે એ 4 પદ પૂરા થાય કે અનુભવિયાનમાં એ 4 પદ બોલો. અને છેક અયોધ્યા આવ્યું ત્યાં સુધી વિવેક સાગર સ્વામી કે ભગવાનનું ભજન કરાવ્યું. નવરા રહેવા ના દીધા. તો જો મોટા પુરુષનો આગ્રહ, એમણે અખંડ ભગવાનનું ભજન કરાવવાનો આગ્રહ, ક્ષણ માત્ર પણ એ નવરા રહેવું નહીં, એ નવરું મન કે નખોદ વાળ, એટલા માટે ભગવાનનું ભજન કરાવવાનો આગ્રહ એ મોટા પુરુષના જીવનની અંદર એ જોવા મળે છે. યોગીજી મહારાજ ત્યાં સારંગપુરની અંદર હતા અને એ વખતે સાંજનો સમય હતો અને વરસાદ પડી ગયેલો ને સાંજે વરસાદ પડી ગયો પછી વાદળા હટી ગયેલા, એટલે ચારે બાજુ વરસાદ પડી ગયો એટલે એકદમ લીલું છમ હોય અને સાથે સાથે વાદળા હટી ગયા એટલે સૂર્યાસ્ત થતો હતો. ત્યાં ગુણવંતભાઈ દાણી એ પોતે આમ પાછળ જોતા યોગીજી મહારાજ પોતે આવ્યા અને યોગી બાપા કે શું જુઓ છો? કે બાપા કે પ્રકૃતિ આમ કેટલી સરસ મજાની રમ્ય લાગે છે. તો યોગી બાપા એના સેવકને કે આ ગુણુભાઈને કીર્તન શીખવાડો, કે કીર્તન ભગવાનનું ભજન કરે, કે ભગવાનનું ભજન કરે, આ ભગવાનના ભજનમાંથી નવરા થાય આ બધું જુએ છે. તો જો ભજનનો આગ્રહ એ મોટા પુરુષે સતત એ પોતે પણ કર્યું છે અને બીજા પાસે પણ સતત એમણે પોતે કરાવ્યું છે. એમના જીવનની અંદર તો અખંડ ભજનનો દોર ચાલુ ને ચાલુ જ હતો. એ ભગવાનનું અખંડ સતત ભજન હતું. ડૉક્ટર મધુભાઈ છે અમદાવાદની અંદર, ત્યાં આગળ મંદિરની અંદર રોજ સવારે બેસી અને માળા ફેરવે. સવારે આરતીમાં આવી જાય, કથામાં બેસે, કથા પતે પછી માળા ફેરવાનું શરૂ કરે તો છેક રાજભોગ આરતી સુધી એ માળા ફેરવે. રાજભોગ આરતી પછી પણ માળા ફેરવે. 12 વાગે ઠાકોરજી પહોળે ત્યાં સુધી માળા ફેરવે. 3 કલાક સતત માળા ફેરવે
સવારે 9 વાગ્યાથી 12 વાગ્યા સુધી સતત ઘણા વર્ષોથી, છેલ્લા 25-30 વર્ષથી આપણે એમને જોઈએ છીએ માળા ફેરવે. પણ ડૉક્ટર મધુભાઈ પટેલે પોતે 1978ની અંદર સ્વામિનારાયણ પત્રિકાની અંદર પોતાનો અનુભવ લખેલો કે હું જ્યારે ડૉક્ટર થયો નવો અને એ વખતે વડોદરાથી અમદાવાદ આવતો હતો અને ટ્રેનની અંદર કે આવતો હતો, એ જ ટ્રેનની અંદર શાસ્ત્રીજી મહારાજ અને નિર્ગુણ સ્વામી અને બીજા એક સંત 3 જણા હતા. અને એ વખતે નિર્ગુણ સ્વામીને તો પાછું સંપર્કનું અંગ, નિર્ગુણ સ્વામી તો તરત જ બધાનો સંપર્ક કરે, બધાને મહિમાની વાતો કરે, એટલે અમને સંપર્ક કર્યો નિર્ગુણ સ્વામીએ અને ખબર પડી ડૉક્ટર છે. એટલે નિર્ગુણ સ્વામીએ કીધું કે અમારા શાસ્ત્રીજી મહારાજ કે બીમાર છે કે, એટલે કે આવતીકાલે તમે આંબલીવાળી પોળની અંદર એમને તપાસવા માટે આવજો. એટલે બીજે દિવસે આંબલીવાળી પોળની અંદર એમને કીધું કે 9 વાગે તપાસવા માટે આવવાનું કીધું, કે 9 વાગે તમે તપાસવા માટે આવજો. એટલે મધુભાઈ તો પોતે 9 વાગે પહોંચી ગયા. પછી શાસ્ત્રીજી મહારાજને મેં સ્ટેથોસ્કોપ લઈ અને તપાસવાનું શરૂ કર્યું અને છાતીને સ્ટેથોસ્કોપ મૂક્યો તો નાડીના ધબકારા સંભળાવવાને બદલે સ્વામિનારાયણ 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 સંભળાય. છાતીમાં મૂક્યું, પછી બરડે મૂક્યો સ્ટેથોસ્કોપ, જ્યાં જ્યાં મૂકું સ્વામિનારાયણ સ્વામિનારાયણ જ અવાજ આવે કે. ત્યારે ખબર પડી કે આમના હૃદયના એક એક ધબકારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન થાય છે. મધુભાઈ કે એ જે સ્ટેથોસ્કોપનો જે પેલો ભાગ છે એ આજની તારીખે પણ મેં પૂજાની અંદર રાખી મૂક્યો છે અને રોજ કે હું એના દર્શન કરું છું. તો શાસ્ત્રીજી મહારાજના જીવનની અંદર, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર તો આપણને જોવા મળે છે કે રૂવાડે રૂવાડે શ્વાસોચ્છ્વાસે એમને ભગવાનનું ભજન હતું. ત્યાં આગળ સ્વામી પોતે એક વખત જતા હતા અને ચાલતા ચાલતા જતા હતા ત્યારે પણ ધર્મવિહારી સ્વામી એમણે જોયું કે સ્વામી તો ચાલતા હતા પણ એમને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન સંભળાયું. ડૉક્ટર સામાણીને પણ ત્યાં પ્રમુખ સ્વામી મહારાજ એમ્સ ઓક્સિજનની અંદર હતા 1983માં હાર્ટ એટેક આવ્યા પછી પણ, અને એમણે પણ સ્વામીને તપાસ્યા તો એમને પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ અવાજ એ સતત એમને આવે રાખ્યો. તો આવો તો દરેકને અનુભવ, ઘણા બધાને અનુભવ થયેલો છે કે પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ કે ગુરુ પરંપરાના દરેકના જીવનની અંદર અખંડ ભગવાનનું ભજન છે ને એમણે ભગવાનના ભજનનો આગ્રહ રાખ્યો છે. પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે તમારી હોબી શું? સ્વામીએ કીધું કે ભગવાનનું ભજન કરવું અને કરાવવું. 2005ની સાલની અંદર અક્ષરધામનું ઓપનિંગ થયું. ઘણા બધા મહાનુભાવો અક્ષરધામના દર્શન કરવા માટે આવતા. એમાં પ્રમુખ સ્વામી મહારાજની બાયપાસ સર્જરી કરી એ ડૉક્ટર સુબ્રમણ્યમ એ પણ આવેલા. એ ડૉક્ટર સુબ્રમણ્યમે અક્ષરધામ જોયું, ખૂબ પ્રભાવિત થયા. સ્વામીના જીવનથી તો પ્રભાવિત હતા જ, અને અક્ષરધામ સ્વામીનું કાર્ય જોઈને પણ ખૂબ પ્રભાવિત થયા અને સ્વામીને મળવા માટે આવ્યા. સ્વામી સાથે બધી વાતચીત થઈ અને વાતચીતની અંદર સહજ એમણે પૂછ્યું કે સ્વામીએ તમે અક્ષરધામનો આવો મોટો પ્રોજેક્ટ કર્યો, વોટ ઇઝ યોર નેક્સ્ટ પ્રોજેક્ટ? તમારો બીજો પ્રોજેક્ટ શું છે? હવે આપણે કહીએ તો દિલ્હીના ન્યૂજર્સી અક્ષરધામની વાતો ચાલતી જ તે વખતે. જમીન પણ સ્વામી 2004માં આગલા વર્ષે જોઈ આવેલા અને બધું ફૂલ પધરાયેલા, ઘણું બધું અક્ષરધામની વાતો તો એની પહેલાંથી ચાલતી હતી ન્યૂજર્સી અક્ષરધામની. તો બીજો કોક હોત તો તરત હવે અમેરિકાની અંદર અક્ષરધામ કરવું છે, અથવા તો બીજા કંઈ જે કંઈ મંદિરો બધા કરવાના હતા એ વખતે બધા ચાલતા જ હતા. ઘણા બધા મંદિરોના કાર્ય ચાલતા હતા, ઘણા બધા પ્રોજેક્ટ ચાલતા હતા. તે બધા પ્રોજેક્ટની વાત કરે. પ્રમુખ સ્વામી મહારાજે તરત જ પ્રમુખ સ્વામી મહારાજે કીધું, સ્વામી કે અમારો મુખ્ય પ્રોજેક્ટ તો ભગવાનનું ભજન કરવું ને કરાવવું, સત્સંગ કરવો ને કરાવવો, આ અમારો મુખ્ય પ્રોજેક્ટ છે. આ તો સાઈડની અંદર આ બધા પ્રોજેક્ટ કરીએ છીએ. અક્ષરધામ જેવું મોટું કાર્ય, જે વિશ્વની અંદર એક અજાયબી સમૂહ કહી શકાય, આવું મોટું કાર્ય પણ પ્રમુખ સ્વામી મહારાજના મતે તો સાઈડ પ્રોજેક્ટ છે. એમના મતે મુખ્ય પ્રોજેક્ટ તો ભગવાનનું ભજન કરવું અને કરાવવું, આ એમનો મુખ્ય પ્રોજેક્ટ છે. તો મોટા પુરુષે આપણને આની અંદર જોડ્યા છે. ગુણાતીતાન સ્વામીની વાતો વાંચીએ તો આપણને તો વારે વારે અનુભવ થાય કે સ્વામીએ ભગવાનના ભજનની અંદર જોડ્યા છે. ગુણાતીતાન સ્વામીએ બીજા પ્રકરણની 136મી વાતની અંદર ગુણાતીતાન સ્વામી પોતે લખે છે. આવી તો ઘણી બધી વાતો છે, પણ એક વાત આપણે જોઈએ કે સ્વામી કેટલો બધો આગ્રહ રાખે છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ભગવાનમાં મન રાખે એવા થોડા, બાકી તો આખા મંદિરનો વ્યવહાર ચલાવે એવા પણ ખરા. ને કદાપી ભગવાનમાં મન ન રહે તો પણ નિરંતર કથા વાર્તા કરવી ને કથા વાર્તામાં મન રાખવું, તે પણ નિરંતર એવો સંગ જોઈએ. નીકળતો એવું ન થાય તે સારું ક્રિયા પ્રવર્તાવી છે. તે જે કરે તેમાં ભગવાનનો સંબંધ એ પણ માર્ગ છે. બાકી સિદ્ધાંત તો ભગવાનમાં મન રાખવું એ પણ કરવાનું એ છે. તે તો મરણીયો થાય ત્યારે એ વાત થાય. ગુણાતીતાન સ્વામી જો આખા મંદિરનો વ્યવહાર કરે
એટલે કે આપણે સત્સંગનો વ્યવહાર હોય કે આપણે ઘરની અંદર પણ જે દુકાન ધંધો જે કંઈ બધું કરતા હોય તો ગુણાતીતાન સ્વામી કે વ્યવહાર ચલાવવા વાળા તો બધા જ છે. આખી દુનિયા વ્યવહાર ચલાવે છે અને આખી દુનિયા વ્યવહાર કરે છે, કરોડો રૂપિયા કમાય છે, એનાથી કંઈ મહત્તા નથી. સ્વામી કે ભગવાનમાં મન રાખવાનું છે, ભગવાનમાં એ જોડાવાનું છે, એ કરવાનું છે. અને એના માટે એ ગુણાતીતાન સ્વામી એમની વાતોની અંદર પણ વારંવાર કહ્યું ભગવાનનું ભજન કરવું. સ્વામીએ પોતે કીધું ત્યાં માંગરોળની અંદર હતા અને ફૂલચંદ શેઠના કે એના ત્યાં મૂળજીભાઈ શેઠના ત્યાં જમવા માટે જતા હતા શ્રીજી મહારાજ. અને એ વખતે રસ્તાની અંદર કબો ગાંડો બેઠેલો અને કબો ગાંડો બધો ત્રાજવા લઈ અને કાંકરા ને બધું ધૂળ ને બધું જોખે કે લો બદામ ને લો એલાયચી ને બધું કહે. મહારાજ કે આ કોણ છે? તો કે કબો ગાંડો છે, તો વેપારની અંદર ખોટ ગઈ ને એટલે ગાંડો થઈ ગયો છે. શ્રીજી મહારાજ કે જે ભગવાનને નથી બચતા ને એને બધાને અમે કબા ગાંડા જ કરીએ છીએ.